જય ગુરુદેવ. જય ગુરુજી. બેન, બોલો જી. હોય હે જે તમે કીધું કે હરતે ફરતે ભગવાનનું નામ લઈ ઈ તો હા. કરી રહ્યા, પછી જે મંદિરમાં બહી તો ઈ હા. ભગવાન કને કે ગુરુ કને શું માગવું એ નથી ખબર. એટલે એમ શરણાગત એને કેવાનું એમ માગવાનું કરે. એને શું કરવાનું ખબર હે? ગુરુ જો શરણાગત ભાવ કરવો હોય ને, આપણે ભક્તિ જ કરીએ કે જ્ઞાન કે જો ભક્તિ માર્ગે જવું તો 3 માર્ગ છે: જ્ઞાન યોગ, ભક્તિ યોગ ને કર્મ યોગ. હવે આપણે ભક્તિ યોગ જ આપણા માટે બરાબર એ આપણે સંસારી માટે, ગ્રહસ્થ માટે. એટલે પહેલેથી જો આપણે શરૂઆત કરવી હોય તો એમ કહેવાનું કે હે પરમાત્મા, હું હે ગુરુજી. ગુરુ આપણે જો પરમાત્માને આપણે જોયા નથી ને, એટલે એનામાં આપણે ભાવ લગાડতে વાર લાગે. પણ ગુરુને કહે ને સાક્ષાત પરિબ્રહ્મ. ગુરુ અને મંત્રમાં કહે ને એમ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે સાક્ષાત ગુરુ બ્રહ્મ એટલે ગુરુને તો આપણે જોયા. એટલે ગુરુને આપણે ગુરુને જ બ્રહ્મી આપણા માટે ગુરુ છે પેલા તો. એટલે ગમે તે એમ સાકાર રૂપે જોયું તો એનામાં જલ્દી ભાવ લાગે એમ. પરમાત્માને જોયો નથી એટલે એને ભાવમાં લગાડવામાં આપણે થોડીક વાર લાગે એમ, શરૂઆતમાં એમ. એટલે ગુરુને શરણે થઈ જવાનું કે તમે ઈષ્ટને શરણે થવાનું. જો ઈષ્ટ આપણે નિષ્કલંકી નારાયણ મહાપ્રભુ ને ગુરુ આપણા જે ગુરુ છે. એટલે એને એમ આપણે પેલી પ્રાર્થના કરું, હું જીવું હોઉં એવું તારું હોઉં એમ, ને મને તારા ઉપર જ ભરોસો હોય ને તારે શરણે હોઉં એમ. એટલે એમ કે જેવું હોઉં એવું એમ. એટલે ઈ પોતે માં કેમ ગમે એવું બાળક હોય તો માં એને કઈ ફેંકી નથી દેતી. બીજા માટે એમ હોય કે આ બાળકને નખમાં છેડા આવે કે છી કર્યું હોય કે પી કર્યું હોય કે ગંદુ થઈ ગયું હોય તો માં કેમ સાફ કરે? માં કદી નફરત ન કરે. એમ ગુરુ આપણે મહારૂપી, દયાળુ હોય, કૃપાળુ હોય, આપણે સર્વસ્વ દેવા બેઠા. એટલે આપણે એમ કે આપણે ગમે એમાં હસવું એમ. ગુરુને માટે આપણે એના બાળક કહીએ એમ. કેમ બાળક આપણે તો અનુભવ જ હોય. માં ગમે એવું બાળક હશે તો એ સ્વચ્છ કરે રહી ને એમ. એ રીતે ગુરુ આપણે એની શરણે થઈ જાય, સંપૂર્ણ શરણ, 2 હાથ જોડીને એમ. પછી એમ કે ગુરુ ઉપર જ એટલો વિશ્વાસ એમ કે તમને જે પહેલી આમ આપણે ગમે તે તકલીફ પડે એકદમ કેમ થાય તો એ આપણે કી વસ્તુ પેલી યાદ આવે? ગુરુ પેલા યાદ આવે કે ઈષ્ટ પેલા યાદ આવે? એના ઉપર આપણે નિર્ધાર હવે. મને તો જો જીવનમાં ખબર ને તમને, દાદા ઉપર બહુ જ ભાવ હતો. એટલે મને તો ગમે તે જાય, મને દવાખાના નામની બહુ જ બીક લાગતી. આ દત્તનું કરાય પણ હું ગમે તે ગમે એવી તકલીફ તો મને પણ પેલા દાદા જ યાદ આવે. એટલે ગુરુ જ યાદ આવે એમ. મને એમાં પહેલેથી ઈષ્ટ યાદ આવે. હું મતલબ નાનકડી હતી ને તેથી એમ કે ભગવાનનું નામ રટાઈ જ ગયું હોય તેમ બીક લાગે તો એટલે તમને ઈષ્ટ ઉપર જે ઈ વસ્તુ છે પેલી, એટલે ઈ સમજવાનું. જે તમને ઈષ્ટ ઉપર હોય ને, જેને આપણે એકદમ તકલીફ પડે ને પેલું યાદ આવે ઈષ્ટ, તો ઈષ્ટ ની શરણાગતિ માંગવાની. ઈષ્ટ કને શરણાગતિ માંગવાની. નિષ્કંકી નારાયણ પ્રભુ ને તો આપડા ઈષ્ટ ને તમને જે ઈષ્ટ ને નિષ્કંકી આપણા સત્પંથના ઈષ્ટ નિષ્કંકી નારાયણ મહાપ્રભુ કહેવાય ને. આપણે જે એટલે એના આગળ શરણાગત એટલે આપણે 2 હાથ ઊંચા કરીને કે હું આજથી કોઈ જ નથી, જી હું તારી તમારી કૃપાથી આવું એમ. એટલે ઈ આપણે કે માં બાળકી માને સંપૂર્ણ એને શરણાગત ને એટલે માં એની ચિંતા કરે રહી. એમ કે એને ખબર કે બસ માં જ મારું સર્વસ્વ છે. એટલે એને બધું બાળકી માને શરણાગત એટલે માને એની ચિંતા રહે ને. પછી એની બાળક મોટું થઈ જાય તો માં ચિંતા નથી કરતી, બાળક ક્યાં શરણાગત કર્યો. એટલે એવું બાળક જેવું શરણાગત થઈ જવાનું એમ. તમારું ને ખરાબ કરો તોય તમારું. એટલે હું જી હું તમારું, હું તમને શુદ્ધ કરવાનું એમ. શરણાગત એટલે કે જેવું હોઉં એવું તારું હોઉં એમ. હવે તારે તું સંભાળી લેજે, તું જોઈ લેજે. પછી આપણે જેવી મનથી પ્રાર્થના આવે એવી એમ જોઈ લેજે, ગુરુજી તું જોઈ લેજે. જે ડગમગાવા માંડે ના આવતા એમ છે તું જોઈ લેજે મારા વહેલા એમ. એટલે એ રીતે આપણે શરણાગત થઈ જાય. જેવી આપણે મનથી પ્રાર્થના આપણે આવડતી હોય ને આપણે રીતે કરતા હોય એમાં કોઈ પ્રાર્થના કોઈ શબ્દ ઓલ્યા ના હોય, પોતાનું પ્રાઇવેટ જેવું આપણે આવડે એવું બોલવાનું એમ. ઈષ્ટને હોય ગુરુને જેને જેને શરણાગત થવું એ રીતે. ને પછી આપણે એને ઘરમાં આપણું આ પરિવાર જેને એમાં એમ કે સંતોનું કહેવાનું શાસ્ત્ર કહે એમાં તમે જો કર્મની રીતે તમે કરશો
તો એ તમને બંધન થશે. જેને આપણે કામ કરી તો આપણે એમ થાય કે ને તમે જો એમ એ બધામાં બેઠો ભગવત પ્રાપ્તિ કરશો કે મારા બાળકમાં ભગવાન બેઠું હોય, મારા પતિમાં ભગવાન બેઠું હોય, મારા સાસુમાં, મારા સસરામાં, આપણે ઘરમાં અતિથિ આવે, બધામાં પરમાત્મા બેઠો હોય. એ પરમાત્મા ભાવથી આપણે જો એનો આ કામ કરશું ને તો એ ભક્તિ બની જશે. ઓલું બંધનકારક હોય ને આમાં આપણે છૂટી જશું ને આપણે ભક્તિ બનતી જશે એમાં એમ. એ બંધનકારક નહીં થાય એમ. એટલે એ રીતે એમ કે એમાં ગમે એ કામ કરે. સૃષ્ટિ પરમાત્માની છે, એને પહેલી જ સૃષ્ટિથી એમ એકો હમ બહુશ્યામ એને લીલા કરવાનું મન થયું. ઘણા યુગોથી એકલા ને એકલા બેઠા હતા ધ્યાનમાં. આપણા શાસ્ત્રમાં લખેલું છે ને કે 72 યુગ ધ્યાનમાં જ બેઠા હતા. પછી એને લીલા કરવાનું મન થયું. 72 યુગ એને વિચાર્યું કેવી રીતે કરવું ને એને એક જ ક્ષણમાં સૃષ્ટિ બનાવી દીધી. એટલે એકો હમ બહુશ્યામ એટલે બધી વસ્તુ ઈ પરમાત્મા સ્વરૂપ છે. આ સૃષ્ટિ પરમાત્માની છે. એટલે એમાં જે આપણે જે ગમે એ કામ કરશે, આપણે કામ કરી આપણે સંસારીએ તો આપણે કઈ પૂરું મન એકાગ્ર કઈ એમાં ના રહે. ગમે એ કામ કરી એ કામમાં એકાગ્રતા હોય તો જ આપણું કામ થાય ને. એટલે આપણે સતત 24 કલાક તો પરમાત્મા નામ ન લઈ શકીએ ને. પણ એ જે આપણે કર્મ કરીને પરમાત્માને એમ કહ્યું કે આ જે મેં કર્મ કર્યું એ હું તમારા શરણે અર્પણ કરું. એવો ભાવ હોય, ભગવત ભાવ હોય કે આ સૃષ્ટિમાં જીએ તમારું છે એમ ને. એટલે ઈ કર્મયોગ બની જાય એમ. યોગ ઈ કર્મયોગ બની જાય. એટલે એ રીતે આપણે એમ આગળ જવાય એમ. શરણાગત ભાવ કરીને પછી એમ ક્યારેક ઈ તમે કામ કરો ને પછી જઈ તમને યાદ આવે એટલે તમે જપ કરતો જાવ એમ. એટલે જપ તો કરવા જ પડશે. જેટલા જપ થાય એટલે એ રીતે કરતું જવાનું. જેટલા દિવસમાં આપણે વળી જઈ યાદ આવે તો વળી કરી લેવાનું, જઈ યાદ આવે તો કરી લેવાનું. આ ભગવત ભાવથી આપણે ઘરનું ગમે કામ કરવાનું એમ. એટલે એમાં આપણે દિવસે દિવસે એમાંથી છૂટતું જવાય. એક દિવસ છૂટતું જવાય પરમાત્માને. એમ સમજવાનું એક નામ આપણે લઈ રહ્યા ને એક નામે આપણે પરમાત્માને નજીક જઈ રહ્યા. એક નામે આપણે પરમાત્માની નજીક જઈ રહ્યા. એક નામે આપણે પરમાત્માની નજીક જઈ રહ્યા તો એ નામ લેવામાં આપણે બહુ મજા આવશે એમ. એટલે હું હજી એટલે નામનો આપણે લોભ લાગશે એવું. એટલે વધારે નામ લઉં તો પરમાત્માને ઘણી નજીક જાઉં એમ. એટલે આપણે શું થયું કે આપણે જે આપણો અંદર જે આત્મા એ જ પરમાત્મા પણ એ આત્માથી આપણે એ આવરણ આવી ગયે. આ બધું આપણું પાપ રૂપી એ આવરણ આવી ગયું. એટલે એ આવરણ ને દૂર કરવા માટે જપ કરવા પડે. એ જપ થી જ્ઞાન અગ્નિ પેદા થાય ને જ્ઞાન અગ્નિ થી જ આપણે આ બધું એને આપણે નજીક જઈ શકીએ. હવે આપણું જાણે એમ સમજો કે આપણે મંદિરમાં નગારું નોબત થતી હોય, આપણું ઘર છેટું હોય તો આપણે ઓછું સંભળાય ને. જેમ જેમ આપણે નજીક જતા જાય, જેમ જેમ આપણે નજીક જતા જઈએ તેમ વધારે સંભળાય એમ. એટલે આપણા અંદર અનહદ નાદ વાગી જ રહ્યું હોય. અનહદ નાદ આપણા સતત 24 કલાક વાગી જ રહ્યું હોય. પણ એ આપણે કેમ નથી સંભળાતો કે આપણે એનાથી દૂર થઈ ગયા. દૂર એટલે નજીકમાં નજીક આપણે એનાથી પણ એ આવરણથી ઢંકાઈ ગયું હોય. આપણે કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મત્સર ને રાગ ને દ્વેષ ને એ આવરણ આવી ગયા એના ઉપર. એટલે ઈ આવરણ ને આપણે દૂર કરવાના એમ. ઈ આવરણ હા ઈ નામ જપ થી જ થશે. ઈ નામ ઈ આપણે હું કહેતો ને કે બિલમાં પડ્યું સાપ. ઈ સાપ એટલે કયો સાપ કે આ કામ ક્રોધ લોભ મોહ મત્સર ઈ બધા રાગ ને દ્વેષ ને ઈ સાપ. ઈ સાપ ને મારશું તો ઈ મરશે. તઈમાંથી મોરલી વાગશે, તઈ અનહદ નાદ માંથી સંભળાશે. ઈ જે નાદ સંભળાય એટલે મન ઓટોમેટિક એનામાં એકાગ્ર થવા. એટલે ઈ નામ બસ બીજું કશું જ કરવાનું નથી. આમ ભગવત ભાવ બધામાં કરવાનો. એટલે ઈ આપણું પૂજા બની જાય. ઈ જ કર્મ પણ એને આપણે જો આ રીતે કરી તો એ આપણી પૂજા બની જાય. કર્મ ભગવત ભાવથી કરી તો ને જપ કરવાના. જપ થી એક જપે આપણે પરમાત્માને નજીક જતા જશું. એક જપ થી આપણે પરમાત્મા નજીક જતા જશું. જેને આપણે જો જપ ભૂલી જાય તો જેમ કેમ કે પતંગ એ આભમાં ક્યાં ક્યાં ઊંચે ઉડેરું. પણ જો ફિરકી આપણા હાથમાં હશે તો એ આપણા હાથમાં આવી જાય ને પતંગ. પણ જો દોરો તૂટી જાય તો વિખૂટો પડી જાય. તો વિખૂટું પડી જાય. ઈ પતંગ ક્યાં જતું રહે ક્યાં પડી જાય. એટલે એમાં સમજવાનું કે ઈ નામ ને ઈ પતંગ ઈ પરમાત્મા ને નામ ઈ આપણા હાથમાં ફિરકી
એટલે ઈ પરમાત્માને આપણે નજીક 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 લેવાનું. કેમ કે ફિરકીમ તમે દોરો વીટતા જાવ તો એક દિવસ આપણા હાથમાં આવી જાય કે ના આવી જાય. એટલે આ પરમાત્માનું નામ એવું હોય એમ. જેમ જેમ એક એક નામ લેશું એમ પરમાત્મા નજીક જતા જશું, એક એક નામ લેતા જશું પરમાત્મા નજીક જતા જશું. એટલે જેમ જેમ એટલે એ નામનો તમને લોભ લાગશે, એ નામનું મહત્વ સમજાશે ને એટલે તમને એમ થાય નામ પછી આપણા કને છૂટશે જ નહીં એમ. કે એમને એવું એમ થાય કે હું જલ્દી નામ લઉં, કે હું જલ્દી. પછી એમ કે જલ્દી એટલે આપણે ગ્રહસ્થને તો કઈ એવું ટાઈમ પૂરો ના હોય કે આપણે બેહીને કરી, પણ આપણે નામ કામ કરતા જશું, નામ લેવા મન થશે, એટલી મજા આવશે. પછી તો તમે કામ કરતા જાય, નામ લેતું જવાનું. એટલે નામ રૂપી બસ એમ કે નાનક નામ જહાજે બેસે ઉતરે પાર, જે નાવમાં બેસે પાર ઉતરી જશે એમ કહેવાય. ને કળિયુગ કેવલ નામ આધારા, સિમિર સિમિર નર ઉતરે ભવપારા. એટલે કળિયુગમાં નામ સિવાય એમ કહેવાય કે પહેલા જે શક્તિ હતી એવું કળિયુગમાં, ને ઓમે કળિયુગનું મહત્વ જ નામથી જ કીધું હે. બીજા યુગમાં હતું બધું કે ધ્યાન કરવાનું હતું, પછી યોગ કરવાનું હતું, પછી હવન કરવાનું હતું. પણ કળિયુગમાં એટલી ઉંમરે નથી માણસ કને, એટલી માણસ કને તાકાતે નથી, કે એવો કોઈ પદાર્થે નથી. એ બધા તમે કીર બધું જ બધું ભેળસેળ વાળું થઈ ગયું. માણસમાં એટલી શક્તિ નથી, એટલું આયુષ્ય નથી. એ કળિયુગનું મહત્વ જપનું જ કીધું. જપ કરો, જપ જ, બસ જપ જ, એનાથી જ કલ્યાણ થશે. પછી જપ કેમ કે પેલું ક્યારે તમને ઓછું મન લાગે ને તો તમે ઘરમાં એમ ક્યારે કીર્તન કરવાનું પેલું. હવે તો આપણે તો ખાસો અનુભવ થયો એટલે આપણે કરી શકીએ ને. એટલે જપ જે રીતે ફાવે એ રીતે. પેલું તો એમ કરે કે મન હોય ન હોય, આ એમ કે મન તમારે લાગે કે ન લાગે, તમે કરો, હાલવા મળશું એટલે ઓટોમેટિક હવડે લાગવા મળે. મનને તમે એમ નથી કે મન આપણું બુરું જ ઈચ્છે એનું. મનમાં આપણે જેમાં વાળશું એમાં મન આપણું લાગી જશે. મન આપણું શત્રુ હોય, મન આપણું મિત્ર હોય. પણ શું થાય કે આ બધી એને જ્ઞાનની વાતો એવી ગૂઢ હોય, ગૂઢ એટલે એને સમજવામાં થોડીક આપણે વાર લાગે. નકર એક એક મંત્ર આપણાથી કઈ ગોખવા માટે નથી, કે એને સમજવા માટે. એટલે એમ કીધું ગુરુ દીવો ગુરુ દેવતા, ગુરુ વિના ગોરંકર, ગુરુ વિના યુક્તિ નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. મન ઈ તાળું ને ગુરુ મંત્ર કૂચી, ખોલો ધર્મ કા દ્વાર, દેખો નારાયણ કા દીદાર. ગુરુ મંત્ર કે ઈ મંત્ર પણ એ ગોખી આપે, વર્ષોથી આવડતો પણ ગોખી નાખી એમ, સમજી નહીં એનું મહત્વ. એટલે તાળું છે ને લાગ્યું કે મનથી તાળું લાગી ગયું હોય પરમાત્માના ઘરનું. એટલે આપણે દેખાતું, એનું દીદાર નથી થતું. દીદાર એટલે દર્શન નથી થતો એમ. પણ એની કૂચી એ કીધું, શું કીધું? ગુરુ મંત્ર એની કૂચી, ખોલો ધર્મ કા દ્વાર તો દેખો નારાયણ કા દીદાર, તો તરીએ ભવસાગર પાર. ને ગુરુ વિના યુક્તિ નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. એક એક મંત્ર તમે જોજો, એ છોટી ચોપડી તમે વાંચજો, એ તમે શાંતિથી વાંચશો ને એને શું કહેવા માંગેલું. હું તો પહેલથી એમ કે મંત્ર ગોખવા માટે નથી, પણ મંત્ર સમજવા માટે. એનો એટલું સમજણ પડી. આપણે તેમ કરે કે આપણા હંસદેવજી મહારાજે કીધું હોય ને, એ ગીતાનું જ્ઞાન એના બરાબર જ, એમાં કઈ એક સેજ પણ ઓછું નથી. એટલી બધી સમજણ. એમ કે જપ કરવાથી એટલે કેમ કે ગુરુ હતા તો પછી એને શિષ્ય એમ કીધું કે મને આ 5 કિલોમીટર એટલે ગામે જવું હોય તો મને એક બેટરી દો એમ. ગુરુએ બેટરી દીધી. કે એવું આ તો કે 2 પગલા નથી લાઈટ થતી, તો કે 5 કિલોમીટર હું કેમ જઈ શકીશ એમ. ગુરુ એમ કીધું તું જેમ જેમ ડગલા હારતો જશે એમ 2 ફૂટ આગળ તને પ્રકાશ કરતો જશે, જેમ જેમ આગળ હારતો જશે એમ 2 ફૂટ આગળ થતું જશે, તો તું 5 કિલોમીટર પહોંચી જઈશ એમ. એટલે જપ એવું જેમ જેમ આપણે આગળ જશું, મન એકાગ્ર કરી જેમ જેમ જપતા જશું ને એમ એમ આપણે નિર્મળ થતા જશું, નિર્મળ થતા જશું. નિર્મળ જળમાં આપણે પોતાનું આપને સ્વરૂપ દેખાશે એમ. એટલે બધું આપણે અંદર સૂઝવા મળશે. ઈ જેટલું પિંડમાં એટલું આજે બ્રહ્માંડમાં ને બધું આપણા પિંડમાં. ને ઘણા તો સાહિત્ય ને ભજન ને કેટલો મસ્ત હોય, પણ હવે એનું મહિમા સમજાય વાળું કોઈ રહ્યું નહીં, સમજાવે તો સમજવા વાળું કોઈ રહ્યું નહીં. જેને વિચાર જેમ આવે વિચાર કરે, ફોડ કરે, પણ જે આમ અસલી આપણે જે સમજી જવાય, અનુભૂતિમાં આવી જાય, એ માણસ જે કે ને એ આપણે ચોટ લાગી જાય. માણસ ઉપર છીછરું જ્ઞાન કર્યા રાખે, એમ કે દરી નદીના કિનારે બેઠા બેઠા આપણે આયચા રાખી છપછપિયા કર્યા રાખી, ત્યાં સુધી કઈ ન પડે. મય પડ્યા તે મહાસુખ માણે ને દેખન હારા દાજે જો ને. એટલે હૃદયમાં આપણે મોહ એટલે અંદર જેને ઉતરતો જાય, જ્ઞાન ગંગામાં નાઈ એમ, જ્ઞાન ગંગામાં ડૂબકી દીધી.
મોતી લીધું ગોતી રે એ મોતીના સંત માલવી. એ ભજન બધા મસ્ત એટલા કીધા બધા અંદર અંદર હૃદયમાં આપણે અંદર ઉતરતા ને એવું જપ કરતા જઈએ અંદર અંદર એનામાં લય થતા જવાય. ગુરુની કૃપા થાય, ઈષ્ટની કૃપા થાય એટલે બધું થતું જાય. એક દિવસમાં ના થાય, ધીરે 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 આમાં ધીરજ ખપે અને શાંતિ થતી. એક દિવસમાં ખાઈ લેવાની વસ્તુ નથી કે કરીને પછી મૂકી દેવાની વસ્તુ નથી. બીજી નીકળી પડે એ પહોંચી જાય એમ. એટલે ધીરે 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 પહોંચી જવાય. આપણે શરણાગત થઈ ગયા ને એ દિવસમાં 1 વાર નહીં 10 વાર કહેવાનું, હું જેવું હું તારો, જેવું હું તારો, તું સંભાળી, તું જોઈ લેજે, તું સંભાળજે. એમ મને તારા ઉપર જ શ્રદ્ધા, તારા ઉપર વિશ્વાસ છે, તારો જ ભરોસો, બસ એક તારો જ ભરોસો. તારા શરણમાં સ્થાન દેજે ને તારા ધામમાં વાસ દેજે. એટલે એવું જઈએ આપણે મનમાં શાંતિથી હોઈ તઈ, શાંતિથી બેહી તઈ એવું કઈક કીધા રાખવાનું દરરોજ. એમ કરતે કરતે આપણે પહોંચી જવાય. ભાવ હોય ને એટલે પહોંચી જવાય. ભાવ ખપે. જો આપણે તમને કરવાની ઈચ્છા હે તો એને એમ થશે કે મારા બાલુડાની ઈચ્છા છે એટલે એ પેલું તો તમે આપણે જેને તમે આપણે સ્મરીને એટલે જે સંતો થઈ ગયા હોય ને એના એ બધાની કૃપા આપણા પર થવા માંડે એકવારમાં. એટલે એક વાર તો આપણે રસ્તે ચડાવી જ દે, હાઈવે ઉપર તો ચડાવી જ દે ગમે એમ કરી. એટલે હવે શરણાગત થઈને એટલે એ બધાની કૃપા આપણા પર ભરશે. એટલે એક વાર આપણે ચડાવી દે, પછી જો આપણે ભૂલી જાય તો પછી આપણે થોડીક વાર લાગે. એક વાર તો આપણે જેમાં મળશું તો એક વાર આપણે એકદમ એમાં આનંદ આવવા મળશે, કારણ કે એની કૃપા થાય. જેટલા ભજતા હોય એ બધાની આપણા પર કૃપા વર્ષે સંતોની બધાની. બસ થઈ જય ગુરુદેવ. જય ગુરુદેવ.